આજથી આપણે સાયન્સ શરૂ કરવું છે. આપણું પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. આ ચેપ્ટર વિશે થોડીક માહિતી તમને આપી દઉં તો આ કુલ 4 ગુણનું ચેપ્ટર છે અને બ્લુ પ્રિન્ટ મુજબ આમાં 1 અને 3 માર્કના પ્રશ્નો પૂછાય છે. એટલે કે એક ખાલી જગ્યા અને 3 ગુણનો એક પ્રશ્ન. એ માર્ચ 2020ના પેપરની અંદર એવી રીતે પૂછાણું હતું. જ્યારે 1 માર્ક છે તે ઓબ્જેક્ટિવમાં તમારે ગણી લેવા આ વખતે, પણ મારા ખ્યાલ મુજબ પહેલી જ ખાલી જગ્યા તમારે આ ચેપ્ટરની હશે. તો ધ્યાનથી આ બધું કરી લેવું. તમને આના આઈએમપી છે બરાબર, તે હું આની પછીના આખું ચેપ્ટર પૂરું થાય પછી તમને બધી ખાલી જગ્યા પણ આપીશ અને 3 માર્કના કયા કયા પ્રશ્ન પૂછાય તે પણ આપીશ. એટલા કરો એટલે તમારે આની બહાર એમાંથી ન જાય. રેડી? ઓકે. આ ચેપ્ટરની અંદર આપણે શું શું ભણવાનું છે તો કે રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કેવી રીતે કરવું, વિસ્થાપન કોને કહેવાય, દ્વિવિસ્થાપન કોને કહેવાય, સંયોગીકરણ કોને કહેવાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ અને ક્ષારણ. આટલા તમારા ટોપિક છે તે તમારે આ ચેપ્ટરની અંદર ભણવાના છે અને બધા ખૂબ ઇઝી છે, એકેય અઘરો નથી. ટોપિક્સની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થામાં પરિવર્તન થાય. અવસ્થામાં પરિવર્તન એટલે ઘન હોય તો પ્રવાહી, પ્રવાહી હોય તો વાયુ, વાયુ હોય તો પ્રવાહી, ઘન, એમ એની અવસ્થા કંઈક બદલાય. રંગમાં પરિવર્તન આવે. સફેદ હોય તો લાલ થાય, લાલ હોય તો સફેદ થાય, બરાબર ને. તમે કોઈ પણ વસ્તુને સળગાવો તો તે કાળી બની જાય છે રંગમાં. તો એવી રીતે ક્યાં એની અવસ્થા પરિવર્તન થાય, કાં રંગમાં પરિવર્તન થાય, કાં તાપમાનમાં પરિવર્તન થાય. ઠંડુ હોય તો ગરમ થાય, ગરમ હોય તો ઠંડુ થાય, અથવા તો એની કોઈ ભૌતિક અવસ્થામાં પરિવર્તન થતું હોય તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા તમારા માટે મહત્વની. એવી જ રીતે એનું એક ઉદાહરણ મેં આપ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે ઓક્સિજનની હાજરીમાં તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર કરે છે. મેં કીધું ને તમને 2020ની અંદર ખાલી જગ્યા પૂછાણી હતી, તો આવી કદાચ ખાલી જગ્યા આવી શકે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા ઓક્સિજનની હાજરીમાં બરાબર ખાલી જગ્યામાં તે રૂપાંતર પામે છે. તો શેમાં રૂપાંતર પામે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં. બરાબર. આ તમારા ચોપડીની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં આ ઉદાહરણ લીધું છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર ને. મેગ્નેશિયમની પટ્ટી એની રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય તો શું બની જાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. રેડી? ઓકે. રાસાયણિક સમીકરણની સમજૂતી આપણે પહેલાં જોઈએ. કોઈ પણ રાસાયણિક સમીકરણ લખાય કેમ? તો જો આપણે હમણાં બોલ્યા હતા કે મેગ્નેશિયમ છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો આ જે એરો છે એની ડાબી બાજુની જે કાંઈ વસ્તુઓ છે એને પ્રક્રિયક કહેવાય. શું કહેવાય? પ્રક્રિયક. જે બે તત્વો પ્રક્રિયા કરે તેને પ્રક્રિયક કહેવાય. અને જે બે તત્વો એ બંને પ્રક્રિયા કરીને છેલ્લે જે નિપજ મળે એને શું કહેવાય? નિપજ. જે ફાઇનલ રિઝલ્ટ મળે એરાની જમણી સાઈડની વસ્તુઓને હંમેશા નિપજ કહેવાય. આને આપણે જો સૂત્ર સ્વરૂપે, રાસાયણિક સૂત્ર સ્વરૂપે લખવું હોય તો મેગ્નેશિયમને Mg લખાય, ઓક્સિજનને O2, બરાબર ને. અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર MgO. નીચે જે આ S, G અને S છે તે તેની ભૌતિક અવસ્થા દર્શાવે તે લખવી પણ ફરજિયાત છે, બરાબર. તો મેગ્નેશિયમનું Mg આપણને નામ ખબર છે. S ફોર સોલિડ એટલે કે ઘન, જો તે ઘન અવસ્થામાં છે એવું દેખાડે છે. પછી O2 એટલે કે ગેસ એટલે કે તે વાયુ અવસ્થામાં છે. તે બંને પ્રક્રિયા કરીને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તે પણ કયા સ્વરૂપમાં છે? ઘન, S ફોર સોલિડ. એવી રીતે ઘણી વખત અહીંયા નીચે L લખેલું હોય તો L ફોર લિક્વિડ એટલે કે પ્રવાહી થાય. અને એવી રીતે ઘણી વખત અહીંયા AQ લખેલું હોય એટલે કે ઘન અને પ્રવાહીનું મિશ્રણ, જેને ઇંગ્લિશની અંદર એક્વારિક કહેવાય. રેડી? ઓકે. એક પ્રક્રિયા છે Zn વત્તા H2SO4 વત્તા ZnSO4 વત્તા H2. તો આની અંદર Zn અને H2 અને SO4 આ બંને પ્રક્રિયક થયા. આપણે સમજ્યા હતા કે એરાની ડાબી બાજુની વસ્તુઓ છે એને શું કહેવાય? પ્રક્રિયક. જ્યારે એરાની જમણી બાજુ જે વસ્તુઓ એને શું કહેવાય? નિપજ. રેડી? તો ચાલો ગણીએ બંને સાઈડ. અહીંયા Zn જો છે, પછી H છે, S છે અને O છે, બરાબર. ઝિંક કેટલા છે? ડાબી બાજુ 1 જ છે, જમણી બાજુ પણ કેટલા છે? 1. હાઇડ્રોજન ડાબી બાજુ 2 છે, જો H2, તો જમણી બાજુ પણ કેટલા છે? 2.
સલ્ફર ડાબી બાજુ 1 છે તો અહીંયા પણ 1 છે, અને ઓક્સિજન ડાબી બાજુ 4 છે તો અહીંયા પણ કેટલા છે? 4 છે, બરાબર. એટલે કે બંને તરફ સમીકરણમાં હંમેશા તત્વો સંતુલિત રહેવા જોઈએ. સંતુલિત એટલે કે શું? કે બંને તરફ તત્વોની સંખ્યા સરખી હોવી જોઈએ. જો ડાબી તરફ અહીંયા 1 2 1 4 છે તો જમણી તરફ એવું હોવું જોઈએ 1 2 1 અને 4. તો આપણે એક પ્રક્રિયા તમને આપી છે, જો તો Fe વત્તા H2SO4 વત્તા Fe3O4 વત્તા H2, બરાબર. Fe વત્તા H2O ઇટ ગીવ્સ, એટલે કે Fe એટલે કે લોખંડ, લોખંડની પાણી સાથેની H2O સાથે પ્રક્રિયા કરો તો Fe3O4 ફેરિક ઓક્સાઇડ અને H2 એટલે કે હાઇડ્રોજન આપે છે. તો આની અંદર પ્રક્રિયક કોણ થયા? કયો તો? રાઈટ, લોખંડ અને H2O એટલે કે પાણી, અને નિપજ કોણ થયું? Fe3O4 અને H2. રેડી. હવે આની અંદર તત્વો કેટલા છે? તો કે સૌથી પહેલા તો આની અંદર તત્વો છે 3, એક Fe, એક H અને એક O, એટલે કે લોખંડ, હાઇડ્રોજન અને ઓક્સિજન. ડાબી બાજુ જોઈએ તો Fe કેટલા છે? 1, હાઇડ્રોજન કેટલા છે? 2, ઓક્સિજન કેટલા છે? 1, બરાબર. અને જમણી બાજુ જોઈએ તો જો Fe એની નીચે કેટલા લખ્યા છે? 3, એટલે કે લોખંડ 3 છે, ઓક્સિજન 4 છે, જો અહીંથી 4 લખ્યા, અને હાઇડ્રોજન 2 છે. શું આ બંને સરખા છે ડાબી બાજુ ને જમણી બાજુ? જુઓ તો અહીંયા 1 છે તો અહીંયા 3 છે, અહીંયા 2 છે તો અહીંયા 2 છે, અહીંયા 1 છે તો અહીંયા 4 છે. એનો અર્થ કે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા તત્વોની સંખ્યા એક સમાન નથી. તો આપણી પ્રક્રિયાને શું કરવું પડે? સંતુલિત કરવી પડે. અને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અમુક સોપાન આપેલા છે તે તમારે પાળવા જોઈએ. પહેલું સોપાન, જ્યારે પણ તમને પ્રક્રિયા આપી હોય એની આજુબાજુ તમારે બોક્સ કરી નાખવાનું. જો શું કરી નાખવાનું? બોક્સ. એ બોક્સની અંદર કાંઈ તમારે સળી કરવાની નથી. સમજાણું છોકરાઓ? બોક્સની અંદર કાંઈ તમારે હળી નથી કરવાની. બોક્સની જે સળી કરવાની બોક્સની બહાર કરવાની. એટલે કે તમારે જે કાંઈ સંખ્યા લખવાની હોય બોક્સની બહાર લખવાની, બોક્સની અંદર કાંઈ તમારે કરવાનું નથી. બીજી શું વસ્તુ કરવાની? આપણે હમણાં જે કોષ્ટક તૈયાર કર્યું હતું એ બીજે સોપાનમાં આવશે, બરાબર ને? Fe, H અને O ડાબી બાજુમાં 1 2 અને 1 છે, જ્યારે જમણી બાજુમાં 3 2 અને 4 છે. ત્રીજું સોપાન, જે પ્રક્રિયક સૌથી વધારે હોય, ઓક્સિજનના પરમાણુ કેટલા હતા? સૌથી વધારે 4 હતા જમણી બાજુ, ડાબી બાજુ 1 જ હતા. તો ઓક્સિજનથી શરૂ કરો. યાદ રાખવાનું, સંતુલિત કરવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે જે સૌથી વધારે તત્વો હોય ત્યાંથી કરવાની. તો જો અહીંયા જમણી બાજુ 4 તત્વો છે ઓક્સિજનના, અને ડાબી બાજુ માત્ર ઓક્સિજનનો 1 છે, તો ત્યાં 4 કરવા હોય તો કેમ થશે? તો જો અહીં નીચે એરા તરફ ધ્યાન આપો તો વધારે ધ્યાન આવશે. અહીંયા ઓક્સિજનના 4 અણુ હતા, અહીંયા ઓક્સિજનનો 1 અણુ હતો, તો જો અહીંયા નીચે 4 લખી શકાય, પરંતુ મેં તમને કીધું એમ કે બોક્સની અંદર સળી કરવાની નથી. જે સળી કરવાની ક્યાં કરવાની? બોક્સની બહાર. તો આ બોક્સમાં તો H2O પુરાઈ ગયું છે, બરાબર ને? એટલે એની સળી કરવાની નથી. તો પછી હવે આ ઓક્સિજનને 4 કરવા હોય તો આગળ 4 લખવા પડે. ક્યાં? બોક્સની આગળ. રેડી? સમજણ પડી તમને? બોક્સની ક્યાં લખવાના? 4 આગળ. હવે જુઓ તો બંને સાઈડ જુઓ, થોડુંક સંતુલિત થયું કે નહીં? કેવી રીતે? જો અહીંયા ઓક્સિજન 4, અહીંયા પણ ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. હવે તો કે હવે તમારું સોપાન નંબર 4 આવશે. ઓક્સિજન પછી હવે આપણે હાઇડ્રોજન અને લોખંડને પણ સંતુલિત કરવા છે. તો એને કેમ સંતુલિત કરીશું? તો કે જો આવી રીતે. હવે અહીંયા ઓક્સિજન સંતુલિત થયા, હવે હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત કરવા છે. તો ઓક્સિજન 4 થઈ ગયા. હવે ડાબી બાજુ પ્રક્રિયકમાં જોજો, હાઇડ્રોજન કેટલા છે? તો કે અહીંયા નીચે 2 અને ઉપર 4, તો 2 ચોક 8 હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા આપણી પાસે કેટલા હતા? માત્ર 2 જ હતા. તો અહીંયા 2 હાઇડ્રોજનને 8 કરવા હોય તો 4 ક્યાં આગળ લખવા પડે ને, બરોબર? એટલે કે 4 અહીંયા લખ્યા આપણે, એટલે ટોટલ કેટલા થયા? જો 4 2 8 હાઇડ્રોજન અહીંયા સંતુલિત થઈ ગયા. જુઓ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ 4 ઓક્સિજન થઈ ગયા, અને બંને તરફ 2 ચોક 8 કેટલા થઈ ગયા? હાઇડ્રોજન. હવે તો કે લોખંડને સંતુલિત કરવા માટે આપણે Feના 3 પરમાણુ. હવે તો સીધી વાત છે, જમણી બાજુ લોખંડ કેટલા છે? Fe જુઓ તો નીચે 3, તો ડાબી બાજુ પણ અહીંયા Fe 1 છે. તો બોક્સની અંદર સળી કરવાની, ક્યાં કરવાની છે? બોક્સની બહાર. એટલે 3 ક્યાં લખ્યા છે આપણે? બહાર. આમ આપણું ફાઇનલ સમીકરણ મળી જાય 3 Fe વત્તા 4 H2O વત્તા ઇટ ગીવ્સ Fe3O4 વત્તા 4 H2. સમજણ પડી તમને? અને પછી નીચે તમારે એ રીતે આખું એક સમીકરણ લખી નાખવાનું કે 3 Fe વત્તા 4 H2O વત્તા Fe3O4 વત્તા 4 H2.
એટલે કે તમે જ્યારે પણ કોઈ પણ સમીકરણ પદ્ધતિ, કોઈ પણ સમીકરણને તમે જ્યારે પણ સંતુલિત કરો ત્યારે માત્ર ને માત્ર એક વસ્તુ યાદ રાખવાની કે તમારે પહેલા બોક્સ કરી નાખવાના, પછી સૌથી વધારે અણુ જે હોય બરાબર એને સંતુલિત કરવાનું, પછી એનાથી ઓછા અણુને સંતુલિત કરવાનું, છેલ્લે સૌથી ઓછા અણુને સંતુલિત કરવાનું. બરાબર, આપણે આ પદ્ધતિ છે તે સંતુલિત કરવાની આખી જે આવી પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. હીટ એન્ડ ટ્રાયલ એટલે શું કે સૌથી પહેલા ટ્રાય કરવાની, જો થાય તો ઠીક છે, બાકી બીજી રીતે ટ્રાય કરવાની. બરાબર, એટલે તે આ પદ્ધતિને કેવી કહેવામાં આવે છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. બરાબર, ઓકે. અને નીચે તો આપણે પછી બધાની ભૌતિક અવસ્થા પણ છેલ્લે લખવી પડે. મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે નીચે એસ લખેલું હોય તો સોલિડ, જી લખેલું હોય તો ગેસ, એસ એ ક્યુ એટલે કે એક્વેલિક અને એલ એટલે કે લિક્વિડ. બરોબર છે. આવી રીતે આપણે નીચે એની રસ્તા પણ તો જો અહીં લખી નાખ્યું છે 3FeS બરોબર, પછી 4H2O G ગેસ બરોબર, પછી Fe3O4S અને 4H2O G. રેડી? ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે તમારા વિસ્થાપનના ટોપિક સાથે મળીશું. રેડી? ઓકે, થેન્ક યુ સો મચ.